મોતના ખાડા હું તમને જે બતાવવા જઈ રહ્યો છું આ છે એક મોતનો ખાડો આ ક્યારેક કોકનો મોતનો ખાડો પણ બની શકત મહત્વનું છે કે જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામ થયા છે પાણીની લાઈન નાખવાના પણ કામ થયા છે કામ થયા બાદ યોગ્ય પુરાણ થતું હોય છે એ પણ કરવામાં આવતું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જમીન ઘસી જવી ખાડાઓ પડવા આવી ઘટના છાસ સ્તરે બનતી રહે છે મહત્વનું છે કે તમે જોઈ શકો છો કે આ જે રસ્તો છે એ ભવનાથ તરફ જતો જે રસ્તો છે તમે દ્રશ્ય જોઈ શકો છો કે ભવનાથ તરફ જે જતો રસ્તો છે ત્યાં આ ખાડો પડ્યો છે મહત્વનું છે કે સદનસીબે મોટી જાનહાની ટળી છે આ અગાઉ પણ જૂનાગઢના આઝાદ ચોક વિસ્તારમાં એક ખાડો પડ્યો હતો અને બાઇક ચાલકે પાણીમાં પલતા એને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી મહત્વનું છે કે તંત્ર જાગશે ક્યારે તાજેતરમાં જ આ રીતના આ ખાડામાં એક વ્યક્તિ પણ પડ્યો છે તમે જોઈ શકો છો કે ગિરનાર દરવાજા પાસે પાણી ભરેલા એક ખાડામાં એક વ્યક્તિ પડ્યો હતો અને એ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે તમે એના મોઢા પર જોઈ શકશો કઈ રીતના તેને ઈજા પહોંચી છે એમના હાથમાં પણ એમને છોલાયું છે બાઇક લઈને જતો મોટરસાઇકલ પર સવાર થઈ અને એક વિશ્વાસ સાથે એક ભરોસા સાથે જતો હતો આ વ્યક્તિ જેને પડી જતા અકસ્માતથી પડી જતા ખૂબ જ ગંભીર ઈજા થઈ છે તમે જે દ્રશ્યો જુઓ છો આ વ્યક્તિના છે આ વ્યક્તિ શું કહી રહ્યો છે એ પણ આપણે સાંભળીએ નામ સમીર ગોરી અનીફભાઈ શું થયું ખાડામાં પડ્યો શું થયું પડ્યા તો લાગ્યું જોઈ લ્યો આટલું બધું કઈ જગ્યાએ અહીંયા આપણે ગિરનાર દરવાજે કઈ રીતે ઘટના બની હે કઈ રીતે ખાડામાં ગાડી કરી ગઈ શું પાણી હતું ને પણ મને એમ થયું ઓછું પાણી અહીં છે હતો વધારે ખાડો એના હિસાબે ગાડી પડી ગઈ આ રીતના ખાડા ગલી ગલીને દરેક રસ્તા ઉપર છે શું થયું છે લોકો માટે શું મેસેજ આપો છો રસ્તા સારા હોવા જોઈએ બીજું કાંઈ નહીં કોની બેદરકારી છે સરકારની બીજું તો કેની હોય દરકારી મહાનગરપાલિકાની જુનાગઢના રસ્તા વાત જવા દઈએ એવા છે યાર જૂનાગઢની જનતા પારવાર મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર છે એની પણ આ બાબતમાં બેદરકારીઓ ખાસ સ્તરે સામે આવતી હોય છે ખાસ તંત્ર જાગે એવી પણ જૂનાગઢની જનતાની માંગ છે સાગર નિર્મલ જેવીવી મીડિયા જૂનાગઢ